નમસ્કાર, TV30ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ. પહેલગામ આતંકી હુમલાની તપાસમાં NIAનું મોટું પગલું. 2023ના રાજૌરી બોમ્બ વિસ્ફોટમાં સંડોવાયેલા આતંકવાદીઓની કરાઈ પૂછપરછ. પહેલગામ હુમલામાં 5 થી 7 આતંકવાદીઓ સંડોવાયેલા હોવાની આશંકા. ભારત સરકારે પાકિસ્તાનથી થતી તમામ આયાત પર પ્રતિબંધ મૂક્યો. પ્રતિબંધ તાત્કાલિક અસરથી અમલમાં આવનાર છે, ત્યારે રાષ્ટ્રીય સુરક્ષા અને જાહેર નીતિઓ માટે લેવાયા મહત્વના નિર્ણયો. મણિપુર હિંસા આજથી 2 વર્ષ પહેલા 3 મે 2025ના રોજ શરૂ થઈ હતી. મણિપુર હિંસામાં અત્યાર સુધીમાં 260થી વધુ લોકોના થયા મોત. 7000થી વધુ લોકો પોતાના જીવ બચાવવા માટે પરિવાર સાથે થયા સ્થળાંતર. પાકિસ્તાન એરસ્પેસ કરાઈ બંધ. એર ઇન્ડિયા અમેરિકન ફ્લાઇટ્સ માટે સસ્તા વિકલ્પ શોધે છે. આનાથી ઓપરેશનલ ખર્ચમાં ઘટાડો સહિતના ઘણા મુદ્દાઓ પણ હલ થશે. એર માર્શલ નર્મદેશ્વર તિવારીએ વાઇસ ચીફ ઓફ એર સ્ટાફનો હોદ્દો સંભાળ્યો. નર્મદેશ્વર તિવારી સિવાન જિલ્લાના સિકલપુર ગામના વતની છે, જેમણે કારગિલ યુદ્ધ દરમિયાન ઘણા મહત્વપૂર્ણ મિશનોમાં પણ ભાગ લીધો છે. આતંકીઓના મદદગારોને છોડીશું નહીં, કડક નિર્ણય લેવાશે, ત્યારે PM મોદીએ આપ્યું મહત્વનું નિવેદન. અંગોલાના રાષ્ટ્રપતિ સાથેની દ્વિપક્ષીય બેઠકમાં આતંકવાદ મુદ્દે થઈ ચર્ચા. બ્લેક મનીના વ્યવહારોને અટકાવવા સરકારનો મોટો નિર્ણય. હવે સંપત્તિ ખરીદતી વખતે 2 લાખ કે તેથી વધુના રોકડ વ્યવહાર કરશો તો ITને આપવી પડશે માહિતી. કોઈ એક રેપ કરે તો પણ બધાને મળશે સજા. સામૂહિક દુષ્કર્મના કેસમાં સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો. સમાન ઇરાદાથી કૃત્ય કર્યું હોય તો દરેકને કૃત્ય માટે દોષિત ઠેરવી શકાય. ખેડબ્રહ્મા અંબાજી હાઈવે પર હિંગટિયા નજીક ટ્રિપલ અકસ્માતની ઘટના. બસ, બાઇક અને જીપ વચ્ચે અકસ્માતની ઘટના. 5ના મોત તો 10 લોકો થયા ઈજાગ્રસ્ત. ચંડોળામાં બાંગ્લાદેશી ઘૂસણખોરોનો મામલો. માસ્ટર માઇન્ડ લલ્લા બિહારીને કોર્ટમાં રજૂ કરાયો. લલ્લા બિહારીના કોર્ટે 6 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર.